હું માણાવદરથી કમલેશ આહિર ઘણા સમયથી આ વિડીયો બનાવવાનો આજ બાપુનો એક વિડીયો મેં જોયો એટલે બાપુ એમ કે આ સુદામા ગામમાં જે સુરેન્દ્રનગરના સુદામા ગામમાં જે મહાપંચાયત છે એમાં જાતા નહીં. કેજરીવાલ ગુંડો છે, કેજરીવાલને ખબર નથી, કેજરીવાલના ખેડૂતનો ખની ખબર નથી. અરે ભાઈ, મારા ગામમાં એવા ખેડૂત ઘણાય છે એને બિચારાને હાથીની ખબર નથી, જારીની ખબર. એલા જિનકેથી ભણતા હોય બહાર અને એ બધું એનો કાર્યક્રમ કરતા, એટલે હું એને ખેતી નહીં કરવાની. મારા ગામના પોતે ખેડૂત છે બાપુ. અને તમે બાપુ અમે 2022માં અમે 160 ખેડૂત, 160 આહિરના દીકરા, હું એક આહિરનો જ દીકરો છું બાપુ. 160 આહિરને 2022માં મેં તમારા ભેગા જોડ્યા, બરોબર, કાશ કરી અને ભેગા લીધા. તેથી તમે કેજરીવાલના ફાયદા ગણાવતા હતા અને અટાણે હવે નુકસાની ગણાવો છો. તમે કહો કે સુરેન્દ્રનગર સુદામા ગામ છે ત્યાંથી પંચાયતથી એમાં જાતા નહીં, કેજરીવાલ તો ગુંડો છે, કેજરીવાલ આવો છે. અરે ભાઈ, કેજરીવાલ જેવો હોય એવો. કેજરીવાલ મહાપંચાયતમાં આવે છે ને, બીજો કોઈ નેતા હોય ભલે આવે મહાપંચાયતમાં, બોલાવો. તમે આવો બાપુ કાલની તારીખમાં ખેડૂત થઈને. હું નથી જવાનો, છતાંય હું આવી આપણે ખેડૂત થઈને જઈએ બાપુ. અત્યારે તમે કઈ પાર્ટીમાં છો એ અમને ખબર નથી. તમે વયા ગયા પછી તમે નુકસાની ગણાવવા માંડ્યા. તેથી અમને ફાયદા ગણાવતા હતા, બરોબર. બીજા નંબરમાં કોઈ પણ નેતા, ગુજરાતનો કોઈ મિનિસ્ટર, કોઈ ધારાસભ્ય ખેડૂત મહાપંચાયત બોલાવે એટલે હું મર બેઠો છું. કોઈ પણ બોલાવે ભાઈ, વિરોધ પક્ષવાળા જ બોલાવે, પક્ષવાળા ન બોલાવે. આજ બાપુ તમે કેટલો ટાઈમથી અમારે વિડીયો બનાવો બાપુ. હું આયરનો દીકરો છું, છેલ્લા 5 મહિનાથી હું તમારા વિડીયો જોઉં છું. અમે તમારી વિશે કોઈ એક શબ્દ નથી બોલ્યા. જેથી મારા ગામમાં તમે આવ્યા હતા, તેથી પંચાયતમાં બેઠા હતા, તેથી હું કહેતા હતા તમે બાપુ યાદ કરો બાપુ. હું બીજા વિડીયોમાં તમને કહી હું કહેતા હતા. મારા ગામમાં મારા દલિતવાસમાં હું તમને લઈ ગયો હતો. જેથી હું વાત થઈ બાપુ એ મને ખબર છે. હું સત્ય બોલું, એક શબ્દ ખોટું નહીં બોલું. હું કોઈ ફેમસ થવા સારું વિડીયો નથી બનાવતો. મારા વિડીયા ઘણા છે, આની પહેલાંના વિડીયા છે. ખેડૂત વિશે તમે બોલાવો, અમે આવશું બાપુ. મહાપંચાયત બોલાવો, ખેડૂતની ના આવે તો આયરના પેટનો નહોતો, બરાબર. બીજા નંબરમાં આ વિડીયો પૂરો થાય હું મારા નંબર આપી. અને બાપુ હવે પછી તમે તમારે જે કરવું એ કરો. તમારું જ બાપુ. અમે તમારા ભેગા 160 જણા આવ્યા, તમે તો વંટી ટકવી ગયા, પૂરું થઈ ગયું. હવે અમે શાંતિથી અમારી રીતે અમે આ કરી. હું છેલ્લા 30 વર્ષથી આ રાજકારણમાં છું. હું કોઈ દી હાઇલાઇટમાં આવ્યો નથી. હું પડદા પાછળ હોય અમારું બધું કાર્યક્રમ, અમારે જે કાંઈ કાર્યક્રમ કરવાનો અમે કરી નાખીએ, બરાબર. અમે પંચાયતે લડેલા છે, એવું નથી બાપુ. ગ્રામ પંચાયતે લડેલા છે. રાજકારણ તો અમારી લોહીમાં નથી, પણ રાજકારણ અમને હવે અમારે શીખડાવવું, અમારા ખેડૂતને રાજકારણ શીખવાડવું. એક નહીં, 1000 ગોપાલ ઇટાલિયા પેદા કરવા. જુનાગઢ જિલ્લામાંથી 1000 ગોપાલ થવાના છે. આ વિડીયો બાપુ, હું આયરનો દીકરો છું, હું તમને બીજું કાંઈ કહેવા નથી માગતો. તમે જે અમને અમારી એની વાત કરીને એ પ્રત્યે જ બનાવ્યો. બાકી તને આ વસ્તુ છે ને કોઈ દી આવું ખરાબ વસ્તુ કોઈ જે કર્યું હોય, તમે જે થાળીમાં ખાધું, તમને કેની ટિકિટ આપી? ટિકિટ કેની આપી? ભાજપે આપી? કોંગ્રેસે આપી? કેની ટિકિટ આપી તમને? ટિકિટ કેની અપાવી હતી તમને? આપવા આવી આપી હતી. તમે લડ્યા, હારી ગયા. આ જ રીતનો તો ખેલ છે ભાઈ. રાજકારણમાં એવું કાંઈ ના હોય. બીજી વખત નોય ટિકિટ આપે આપણને. પંચાયતમાં એવું જ હોય, અમે લડીએ, અમને ઠીક, અમને ગામ ભેગું હોય ન હોય એવું કાંઈ ના જોવાનું હોય. આ તો હાઈલે જ રાખે. બાકી ખેડૂત વિશે કાંઈ ના બોલતા. આજ નુકસાની કેવડી છે બાપુ. મહાપંચાયત બોલાવો તમે, અમે આવીએ. કેવડી ખેડૂતને નુકસાન હજી માનતા નથી. અમારા ગામનો ડેમ બતાય ભાઈ. આ ડેમ, આ રોણકી ડેમ છે ને, આ ડેમ તૂટેલો છે, હજી કોઈ જોવા નથી આવ્યું. આ ડેમ ખાલી થઈ ગયો. આ ડેમ ખાલી થઈ ગયો અને હજી કોઈ સર્વે નથી થયું. એટલે એમાં 300 કરોડ રૂપિયા કંઈ મંજૂરી છે, હજી કામે નથી. બાપુ બોલાઈ જાય, પેટે બરતા ધરાર. હવે મારા નંબર એન્ડમાં આપી દઉં ભાઈ મિત્રો. અને ખાસ કરીને આ વિડીયો છે ને, આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને ખાસ કરજો. જગદીશ મહેતા પાસે પહોંચાડો મારા ભાઈઓ આ વિડીયો. અને જગદીશભાઈ, વિશ્લેષણ છો તમે, સત્ય છો, હું તમને ગુરુ માનું છું જગદીશભાઈ. તમે કોઈ પક્ષમાં હોવ કે ના હોય મારે નથી જોવાનું. અંદર ખાને તમને ગણાય કે તમે ઓના ભેગા. પણ જગદીશ મહેતા, તમે એટલું કામ કરો, આમાં સત્ય શું છે એ મને બતાવો પાછું. અને મને તમે જગદીશભાઈ તમે ફોન કરો. હું તમને ગમે ત્યારે રાતે 2 વાગે 3 વાગે ફોન કરવાનું છૂટ. હું રાત બધી તમને ગમે ત્યારે ફોન આવશે, જઈ ટાઈમ મળશે એવી ટાઈમ હું તમને જવાબ આપીશ. જે કાંઈ જોતું હોય. આમાં સાચું કોણ છે, હું છું કે ભાદરકા બાપુ છે, એ તમે સત્ય ખાલી એક બાઈને કાઢી દો. બાકી જય માતાજી, જય ભારત. બીજા નંબરે મારા નંબર આપી દો, સોરી હો. 9300 4983 4983 હું કમલેશ આહિર. આ વિડીયો બસ એ જ હેતુથી બનાવવાનો હતો. બાકી કોઈ અમે તમને ફાયદા તમે જે અમને બતાવ્યો ને, તમે નુકસાની બતાવો માંડ્યા. પહેલાં ફાયદા બતાવી દો. 2023 પહેલાંના જે બતાવતા હતા ને કેજરીવાલને એક વખત એ બતાવ્યું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.